તમારું બધાનું સ્વાગત છે ગુજુરીની રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે હરીગવાનું શાક। તો હાલો બનાવીએ હરીગવાનું શાક। આપણે પેલા ચૂલો હળગાવી નાખીએ। હાલો આજ મિત્રો અમારે એક ઓલું થઈ ગયું, જો હરીગવો હકે બાયફોન એનો વિડીયો ઉતર્યો નહીં, એમ બફાઈ ગયો। પેલા તો મિત્રો વિડીયો ઉતાર્યો જ કરો પણ આવ્યો નહીં, યાને ભૂલ કરી નાખી ઉતારવામાં, તે આવ્યો નહીં મિત્રો। તો આ બધા આપણે બધાને પેલો મિત્રો હરીગવાનું જો આમ રીતે પેલી મેક દેવું ચૂલો હળગી જાય એટલે। હવે આપણે પાણી રેડ દઈ, કંઈક અડધો વાટકો જેટલું રેડ દઈ, અડધો વાટલો રેડવાનું, કેમ કે હરીગો તો આપણે બફાઈ ગયેલો હોય એટલે પાણી ઓછું રેડવાનું। મિત્રો આપણે માં તેલ ને એવું નાખી દઈ, એ તો બધું મિત્રો આમાં મિક્સ કરી નાખો તો હાલે। આવી રીતનું આપણે મિક્સ કરી નાખવાનું છે, તેલ ને મીઠું ને હળદર 4 વસ્તુ કરી નાખવાનું મિત્રો। આપણે એમાં લેખી ઈંગલી લેવું, આવી રીતની હલાઈ નાખશું। હા મિત્રો શાક તો બને જ છે ઓલરેડી, પણ આમ તો અમે અહીંયા જમરૂખ કેટલા ખાધા જો મિત્રો, જો જમરૂખ કેટલા ખાધા કે મિત્રો અમે તમે વાત પૂછો, બહુ અમારે જમરૂખ છે મિત્રો, જો બહુ જમરૂખ બહુ દુનિયાના થયા છે અમારે, અને ઉપર ચડીને તો પાકલ બહુ છે મિત્રો, તમને અહીંથી દેખાડવું દેખાય તો નથી મિત્રો દેખાતું। તો આની અંદર જમરૂખ છે મિત્રો, આની અંદર જો આની અંદર આમાં રહોડો રાખવાનો। જો મિત્રો આવું કંઈક છે, ધવાડાને કારણે હરકો દેખાતું નહીં। તો મિત્રો આપણું શાક બની થઈ ગયું છે તૈયાર। તો હાલો એને ઉતારી લઈએ આપણે। તો આપણું શાક કંઈક આવું બની તૈયાર થઈ ગયું છે, એકદમ મસ્ત રેસીપી છે મિત્રો, તમે પણ ટ્રાય કરજો। તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો, અને આ રેસીપી આમ તો ખૂબ ને ખૂબ સારી છે, તમે પણ ટ્રાય કરજો। અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી।